તાજેતરમાં ખૂબ ચર્ચામાં આવેલા કચ્છના મણિધર બાપુ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. કબરાવ ધામના મણિધર બાપુએ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે. કચ્છ જિલ્લો છે, એનો તાલુકો છે ભચાઉ અને આ ભચાઉનું એક ગામ છે કબરાવ અને જ્યાં મોગલધામ છે, જે હજારો અને લાખો અને કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, જ્યાંના મહંત મણિધર બાપુ છે, જેઓ ઘણા લોકપ્રિય છે. હવે આ જગ્યા છે ત્યાં મણિધર બાપુએ પોતાના દીકરાને મોગલધામના એટલે કે કબરાવ ધામના મહંત તરીકે મૂકવાનો નિર્ણય લીધો છે અને ત્યારે તેમની તિલક વિધિનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે અને આ તિલક વિધિમાં મોટા મોટા સંતો મહંતોની હાજરી રહેશે. સિદ્ધાર્થજી મહારાજના હસ્તે તેમની તિલક વિધિ છે કરવામાં આવશે અને એ તિલક વિધિ પછી આ મંદિરના વિધિવત રીતે મહંત તરીકે તેઓ ગાદીએ બેસી જશે. હવે પછીના અહીંના બીજા કોઈ પણ કામ હશે, કાર્યક્રમ હશે, એ મહંત એટલે નાગજણ આપાની હાજરીમાં જ આ કાર્યક્રમો થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે મણિધર બાપુએ વહેલા નિર્ણય કેમ લઈ લીધો? એક સવાલ છે, કારણ કે મણિધર બાપુ છે એમના કામો ખાલી ગુજરાત જ નહીં પણ આખી દુનિયામાં જાણીતા છે. બાપુને ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય, કોઈ માનતા રાખે તો તેમની બાધા પૂરી થાય એવી લોકોમાં આસ્થા રહેલી છે. આવી માનતા અને બાધા પૂરી થાય ત્યારે જે રૂપિયા ત્યાં શ્રદ્ધાળુ આપવા જાય ત્યારે એ નાણાં મંદિરમાં લેવામાં નથી આવતા, પણ એના બદલે એ રૂપિયામાં ઉલટાનો વધારો કરીને જે પરિવાર આવ્યો હોય છે એમના મહિલા સભ્યો એટલે કે બહેન દીકરીઓ જે પણ હોય એને પાછા આપવામાં આવે છે. કબરાવ ધામની આગવી પરંપરાને કારણે મણિધર બાપુ લોકપ્રિય બન્યા છે અને આમ છતાં બાપુએ ગાદી છોડવાનો નિર્ણય લઈ લીધો છે અને કબરાવ ધામના નવા મહંતની વિધિનો કાર્યક્રમ આવતીકાલે 31 ડિસેમ્બરે રાખવામાં આવ્યો છે, જેમાં ભુજ, કચ્છ સહિત આખા ગુજરાતમાંથી ભક્તો હાજર રહેવાના છે. ત્યારે કબરાવ ધામના નવા મહંતને લઈને આપનું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.